કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે હાલમાં મિત્રો જે ઓનલાઈન ટેકાનું ફોર્મ ભરવાનું શરૂ છે તે તમે ઘરે બેઠા કેવી રીતના મોબાઈલની મદદથી ફોર્મ ભરી શકો છો તેના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છે, તો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં। અને મિત્રો તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો, તેનો હું આ વિડીયોમાં ચોક્કસ જવાબ આપીશ અથવા તેના પર વિડીયો બનાવી દઈશ। તો ચાલો શરૂ કરીએ। તો હવે મિત્રો તમારે સૌથી પહેલાં તમારું પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે। પ્લે સ્ટોર ઓપન કરશો એટલે મિત્રો તમારે અહીંયા સર્ચમાં લખવાનું છે ઈ સમૃદ્ધિ એપ લખશો એટલે મિત્રો તમને જે આ પહેલી જ એપ્લિકેશન દેખાતી હશે તેને તમારે મિત્રો આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો ચાલો હું ઇન્સ્ટોલ કરી લઉં છું। ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં મિત્રો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે। હવે મિત્રો ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ તમારે ઓપન ઉપર ક્લિક કરી દેવાનું છે। ઓપન કરશો એટલે તમને મિત્રો કંઈક આવું દેખાશે। હવે મિત્રો તમારે પહેલાં જ તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાનું આવશે કે મિત્રો અહીં કઈ લેંગ્વેજ તમારે રાખવી। તો માની લો કે મારે ગુજરાતી રાખવી છે, તો હું મિત્રો અહીંયા તમને જે દેખાઈ રહ્યું હશે આ ગુજરાતી ઉપર હું ક્લિક કરી દઈશ। તેના ઉપર ક્લિક કરી અને નીચે જે સેવનું બટન દેખાય છે તેના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે તમને મિત્રો તમારો મોબાઈલ નંબર નાખવાનું કહેશે। તો હું ચાલો અહીં મારો મોબાઈલ નંબર નાખી દઉં છું। મોબાઈલ નંબર નાખી દો ત્યારબાદ નીચે મિત્રો જે ઉપર કેપ્ચા દેખાય છે એ જ કેપ્ચા સેમ ટુ સેમ અહીંયા તમારે નીચે લખી નાખવાના છે અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું કરી લઉં છું। જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને નીચે મિત્રો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનું કહેશે। તો અહીંયા તમારો જે ખેડૂત હોય તેનો આધાર કાર્ડ અહીંયા તમારે નાખી દેવાનો છે। તો ચાલો હું નાખી લઉં છું। ત્યારબાદ ચકાસો ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ચકાસો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તેને મિત્રો તમારે અહીંયા નાખી દેવાનો રહેશે। તો ચાલો હું નાખી લઉં છું। તો મિત્રો મેં અહીંયા ઓટીપી નાખી દીધો છે। હવે તમે જોઈ શકો છો કે આવી રીતના પ્રોસેસ થઈ રહી છે। જેવી મિત્રો પ્રોસેસ પૂરી થશે એટલે તમને અહીં ઘણા બધા ઓપ્શન દેખાતા હશે, જેમ કે કામચલાઉ નોંધણી કરો, બેંકની વિગત, નોમિની નોંધણી કરો, યોજના ભાગીદારી, એપ્લિકેશનની સ્થિતિ, ખેડૂત સમયપત્રક, આવી ઘણી બધી તમને આમાં અત્યારે દેખાતા હશે। તો હવે મિત્રો તમારે અહીંયા નોંધણી કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે મિત્રો તમે જેવી નોંધણી કરો તેના ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું દેખાશે અને અહીં તમે જોઈ શકો છો કે આવી રીતના પ્રોસેસ થશે અને અહીં નોંધમાં લખ્યું પણ હશે ખેડૂતોની વિગતો એગ્રીસ્ટેક અને આધાર કેવાયસી વિગત મુજબ નોંધવામાં આવશે અને સાચવવામાં આવશે। તો આવી રીતના મિત્રો તમે લખેલ હશે અને નીચે જુઓ આધાર વિગતો સાથે બેંક સીડિંગ તપાસવા માટે લિંકનો ઉપયોગ કરો। એટલે તમે મિત્રો લિંક ઉપર ક્લિક કરો તો તમે જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડમાં કઈ બેંક લિંક છે। તો અહીં આપણે સમજાઈ ગયું તેના ઉપર ક્લિક કરી દેવાનું છે, જે અહીંયા નીચે તમે જોઈ શકો છો કે દેખાય છે ત્યાં। હવે મિત્રો જેવું તમે સમજાઈ ગયું તેના ઉપર ક્લિક કરશો ને એટલે પહેલાં તો તમને રાજ્ય બતાવશે, ગુજરાત લખેલું આવી જશે। ત્યારબાદ તમે જે મોબાઈલ નંબરથી લોગિન કર્યું છે તે મોબાઈલ નંબર આવી જશે। ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ મુજબ ખેડૂતનું નામ આવી જશે કે જે આધાર કાર્ડમાં નામ હશે તે જ મિત્રો તમને અહીં શો કરતું હશે। ત્યારબાદ મિત્રો ખેડૂતનો આધાર નંબર લખ્યો હશે, ત્યાં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો થશે અને એડ્રેસને જન્મ તારીખ બધું આધાર કાર્ડ પ્રમાણે આવી જશે। તો અહીંયા તમને મિત્રો બે ઓપ્શન આપેલા હશે, ખેડૂતનો આધાર કાર્ડ નંબર નાખી અને ફેસ ઓથેન્ટિકેશન અને ફિંગરપ્રિન્ટ પ્રમાણિક, ત્યાં બેમાંથી ગમે તે એક સિલેક્ટ કરી શકો છો। જો તમે મોબાઈલથી કરતા હોય મિત્રો તો તમારે ફેસ ઓથેન્ટિકેશન લઈ લેવાનું છે। તો ચાલો બતાવું કેવી રીતના ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે તે બધી જ વિગત। તો હું સૌથી પહેલાં મારા આધાર કાર્ડ નંબર નાખી દઉં છું। આધાર કાર્ડ નંબર નાખશો એટલે મિત્રો તમને કંઈક આવું આવશે। અહીંયા મિત્રો તમારે સહમત છે ત્યાં ક્લિક કરી દેવાનું છે, જે કેસરી કલરનું દેખાય છે તેના ઉપર। તો હવે મિત્રો તમારે ઓથેન્ટિકેશન કરી લેવાનું છે। હવે મિત્રો ઓથેન્ટિકેશન કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમે ક્લિક કરશો ને એટલે તમને ઓથેન્ટિકેશન માટે એક એપ્લિકેશન આવે છે, ચાલો હું કહું કઈ એપ્લિકેશન તે પણ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। તો ચાલો કઈ એપ્લિકેશન છે તે જણાવી દઉં। હવે મિત્રો તમારે ફરી પ્લે સ્ટોરમાં આવી જવાનું છે અને મિત્રો અહીંયા લખવાનું છે આધાર ફેસ આરડી। આધાર ફેસ આરડી લખશો ને એટલે મિત્રો તમને પહેલી જ વેબસાઇટ દેખાતી હશે જે અત્યારે દેખાઈ રહી છે। આ મારા મોબાઈલમાં તો ઇન્સ્ટોલ છે, તમારામાં ઇન્સ્ટોલ ના હોય તો ઇન્સ્ટોલ કરી લેજો। ત્યારબાદ મિત્રો ફેસ ઓથેન્ટિકેશન થશે। તો ચાલો હું ફેસ ઓથેન્ટિકેશન બતાવું છું કેવી રીતના કરવું।
હવે મિત્રો હું અહીંયા ક્લિક કરું છું એટલે તમે જોઈ શકો છો કે આવી રીતના બતાવશે. આ ફરતી બાજુ મિત્રો લીલું થઈ જાય ને એટલે તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે. હવે મિત્રો ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે એટલે તમને કંઈક આવું દેખાશે. અહીંયા તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે વિગતોની પુષ્ટિ કરો. અહીંયા તમારું આધાર કાર્ડ મુજબ જે નામ હશે તે દેખાડતું હશે અને જન્મ તારીખ અને એડ્રેસ આવતું હશે. અહીંયા મિત્રો તમારે વિગતોની પુષ્ટિ કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમને અહીં તમારો ફોટો પણ દેખાઈ જશે. ત્યારબાદ મિત્રો તમારે આગળ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું આ કોમેન્ટમાં ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ. જેવું મિત્રો તમે આગળ ઉપર ક્લિક કરશો ને એટલે તમને કંઈક આવું દેખાશે. અહીંયા મિત્રો તમારી પોર્ટલ ખેડૂત આઈડી બતાવશે. ત્યારબાદ મિત્રો જિલ્લો અને એ બધું બતાવશે, જુનાગઢ, માળિયા, અટીના એવી રીતના, અને પિતાનું નામ બતાવશે. હવે મિત્રો અહીં સહાયક દસ્તાવેજ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરી તમે આધાર કાર્ડ અપલોડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો નોમિની ઉમેરો, ફેરફાર કરો એવી રીતના નીચે ઓપ્શન આવી જશે. તો મિત્રો જો ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જઈ શકે તેમ ના હોય તો તમારે મિત્રો નોમિની ઉમેરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. અને તમે મિત્રો પહેલી વાર રજિસ્ટ્રેશન કરતા હશો ને તો તમારે લગભગ આ બધી ડિટેલ ભરવાની થશે, એટલે કંઈ સ્મોલ, લાર્જ એવી રીતના. તો ચાલો હું નોમિની ઉમેરી લઉં છું. તો અહીંયા મિત્રો તમારે જેનું પણ નોમિની ઉમેરવાનું હોય તેમ આધાર કાર્ડ મુજબ નોમિનીનું નામ, તેની સાથે શું સંબંધ છે અને નોમિનીનો આધાર નંબર તે કરી અને તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું કરી લઉં છું. હવે મિત્રો તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. બધી ડિટેલ નાખી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમને આવો પ્રશ્ન પૂછશે, શું તમે ખરેખર નોમિનીની વિગત સબમિટ કરવા માંગો છો? તો તમારે હા ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે નોમિની ઉપર ક્લિક ઉપર હા કરશો એટલે તમારું નોમિની એડ થઈ જશે અને એક તમારામાં ઓટીપી આવશે. તે ઓટીપી મિત્રો તમારે અહીં ફિલ કરવાનો રહેશે. તો ચાલો હું ઓટીપી નાખી દઉં છું. જેવો તમે ઓટીપી નાખી અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું નોમિની મિત્રો એડ સક્સેસફુલી થઈ જશે. તમારે બરાબર ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું એક નોમિની એડ થઈ ગયું છે. હવે મિત્રો તમારે અહીં એરા ઉપર ક્લિક કરી અને બહાર આવી જવાનું છે. હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આપણું નોંધણી થઈ ગઈ છે. હવે મિત્રો હાલ અત્યારે ટેકાની કોઈ પણ સ્કીમ અત્યારે ચાલુ નથી. જ્યારે પણ શરૂ થશે, જો તમે આ વિડીયોની નીચે કોમેન્ટ કરશો તો હું તમને ચોક્કસ જણાવીશ કે કેવી રીતના તમે ટેકાનું ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી ફોર્મ ભરી શકો છો. અત્યારે મિત્રો આપણે એપ્લિકેશનમાં કેવી રીતના નોંધણી કરવી તેના વિશે માહિતી મેળવી છે. તો જો તમે આ વિડીયોની નીચે કોમેન્ટ કરશો તો ચોક્કસ હું તમને કોમેન્ટ કરી જણાવીશ અથવા વિડીયો બનાવી દઈશ. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો ને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં લગન જય હિન્દ, જય ભારત.